હેલો ગાઈસ, તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી રામ. તો આપણે આજે ડાકોર જઈ રહ્યા છે બધા. દેખો ગાઈસ, આમ ધજા છે, આ સાગર. તો મળીએ આગળ. તો ગાઈસ ઘણી અમે સાવલી પહોંચી ગયા છે. આઈફોન કેવો છે હારો? તો ગાઈસ આપણે છે આ પડશે જો 11 વાગી ગયા છે. 11 વાગી ગયા છે અને અમે નીકળેલા 10 વાગે, ના 9 વાગે નીકળેલા. સોરી બાય મિસ્ટેક. પણ આ ધવલભાઈ છે જો અમે ડાકોર માટે નીકળ્યા છે. તો તમે જોયું તો હશે, આપણે કીધેલું કે આગળ મળીએ. તો આપણે આ સાવલી ચલો આપણે મળીએ રજવાડી વાળાને. બધું આખું બતાડું તમને. હેલો ગાઈસ, તો આપણે કીધું કે આપણે મળીએ રજવાડી વાળાને, પણ બાય મિસ્ટેક થઈ ગઈ. કેમ કે આ બધા દેખાતા નતા અંદર, એટલે પાહુ ખોલ્યું, પાહુ ચાલુ કર્યું આપણા વિડીયોમાં. આપણે રજવાડીએ મળવાના હતા, પણ ગાઈસ એમને કેવું થયું, આપણે લાઈટ ચાલુ કરાવ્યું નહીં. કેમ કે અહીં બધું પબ્લિક ભેગું થઈ ગયું છે, તો ખોટા સીન થઈ જાય અમારું. એટલે કારણે બહુ પબ્લિક જામી ગયું છે. આપણે બી એમ્બ્યુલન્સ અમે જોઈ જાય છે. એમ્બ્યુલન્સ આપણે કીધેલું કે રજવાડી વાળા બેઠા. આ રજવાડી છે અને અમને ફીલ થઈ ગયું ગાઈસ. જોરદાર આમ બેઠા ને, હા ન કરીને ઘેર પાડીને બેઠા. હવે કોઈ દાડો હેડીને આવો ને કઈ તો થાકી જાવ ને, એટલે આવા બેહો ને એટલે તમારે આમ સીધા ટોટિયા રાખવાના. એટલે તમે ભાઈ આમ વાળ દો ને તો તમારે ભાઈ લોચા થઈ જાય. આગળ હેડવાનું છે પાવું, એટલે થોડા આમ ટોટિયા સીધા રાખો ને તો તમને હાલ લાગે. એમ જન્નતમાં બેઠા હોય એવું લાગે. કરીને બેઠા હોય તો મજા જાય. હા તો ગાઈસ આપણે કીધેલું કે બધા દેખાડીશું. જો इनको पता चल चुका है. हेलो गाइस, हम जा रहे हैं डाकोर. નહીં તો ખબર છે અમને. ગુજરાતી બોલે મારી જાન. ગુજરાત આ એક માણસ પેલા ગાઈસ આપણે પાછા નીકળી ગયા છે. ચા બા પીને પાણી પીધું અને આ બધા નીકળ્યા ભાઈ. जो खेल के मस्त देखा कलर तो भाई कमेंट જો ગાઈસ હા જય રણછોડ સાવલી. કરણભાઈ લઈ લીધી ચાની ચુસ્કી, એટલે આવે નહીં ગોઠે, આવે સીધા. એટલે દૂધ પીવાલા અમારો ભાઈ. કોફી નહીં, દૂધ પીવો મારો ભાઈ. આ ધવલભાઈ भगत मानस है भाई. ભગત છે ભાઈ. શકો છો તમે. ડાકોર 30 કિલોમીટર છે અને બધા જઈએ છે પાછા આમ ચાલતા ચાલતા. તો બન્યા રહો. રાતે હુઈ જ જાય. આરામ પહોંચી ગયા છે અને આ ધવલભાઈ કરશે એમની કહાની સંભળાવે છે અમને. અમે વાપરીએ છીએ પ્રેમથી અને હેડીએ છીએ. ને આ ચાર્જિંગમાં મૂકી દીધો ફોન, કેમ કે વ્લોગ બનાવવાનો છે ગાઈસ. એટલે હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે નર્મદા ને નર્મદ. હેલો ગાઈસ, તો આપણે ચાલતા ચાલતા મહીસાગર આવી ગયા છે, જે પેલો મોટો પુલ છે મહીસાગર માતાનો. તો બધા ભાઈઓ આગળ ચાલે છે, અમુક પાસે ચાલે છે, એવી રીતે બધા વેચાતા ચાલે છે. તો આ જુઓ તમે, આ તમે જોવો તો બ્રિજ કડક લાકડા જેવો, ના લોખંડ જેવો. તો આપણે પહોંચી ગયા છીએ. તો આપણે આવા ચાલતા રહીશું અને તમને રસ્તામાં બધું બતાવતા રહીશું કે આપણે કેટલે પહોંચ્યા અને કયો રસ્તે પહોંચ્યા. જય રણછોડ. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છે લાલજીપુરા બધા ભાઈઓ. અને પ્લસ કે વાતાવરણમાં એટલું ખતરનાક ડિફરન્સ થઈ ગયું છે ને કે બ્લેક થઈ ગયું છે. તમને દેખાય કંઈ પણ દેખાય ને કે આખું બ્લેક થઈ ગયું છે ગાઈસ. એના કારણે અમારા મિત્રો પાછળ આવે છે, બીજા બધા આગળ. આખું બ્લેક એટલે આમ કારું મેક જેવું થઈ ગયું ગાઈસ. સપના બે બટન પણ નાખ્યા છે. તો બન્યા રહો, આપણે બધું બતાવી દઈએ. જોરદાર વાવાઝોડું આવી ગયું છે. બહુ ખતરનાક વાવાઝોડું આવી ગયું છે ફ્રેન્ડ્સ. કોઈ દેખાતું જ નથી અંદર ગાઈસ, કશું દેખાતું નથી.
આપણે બેટરીની શોધ કરી નાખી છે આ ભાઈ ફૂલ વાવાઝોડું છે વન ફાયર અભી વાગ્યા છે દોઢ ठंडा ठंडा पवन आता है હા તો કે સરના બટન ખોલ નાખજો જો મજા આવશે नहीं अभी नहीं बोलने का હા તો બસ अरे गुजराती बात करवाड़ी આ તો ગુજરાતી જ છે બ્લોગ આખો આ તો થોડું હિન્દી થઈ જાય પણ મિસ્ટેક માફ કરો तो गाइस बहुत मजा आ रहा है हमको बहुत मजा कितना भी थाक था वो सब उतर गया ને થોડા હલકા વાયરા આવતા है થોડા વરસાદ वो आंखों में दर्द घुस जाता है थोड़ा थोड़ा ना हमें लगता है कि वर्षा आने वाला है તો ગાઈસ તમતમાઈને વરસાદ પડે છે અને બધાના ઘેરથી ફોન આવે છે એમને કઈથી ખબર પડી ગઈ એટલે અમારા ગામમાં વરસાદ પડે જ છે લાગે કેવું ગાઈસ हाँ भाई बैठा से પેલો કરંટ તો દેખાતું નહીં લે લે જાડી લે હેલો ગાઈસ તો આ ધવલભાઈ છે તમે જોઈ શકો છો અને આ બધા આપણા માણસને આ શું થયું છે ડેન્સને પણ આ જો મસ્ત ઠંડો પવન આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આપણે ભાઈ કરણભાઈ કેવા હેડા છે જુઓ છે મકોડો તો છે ભગવાનનું નામ લઈ બેસેલો હોય મકોડો આપણો જ મોનો જો આ પગું કરતા બધા થાકી ગયા છે આપણે એમ તો શું દુશ્મન પણ કદાચ માર નાખે તો આપણું માનવું હોય વાગે નહીં કાંઈ આંખો થઈ ગાઈસ આપણે ખૂબ જ નજીક પહોંચી ગયા છે આ કયું ગામ છે મને પણ નથી ખબર પણ બહુ ચાલ્યા સટનો બટનો હોય ઓટોમેટિક ખુલી જાવ ગાઈસ આ જો અમારા માણસ કે બેઠા તો ગાઈસ કઈ આપણે ડાકોર જઈને જ મળીએ જય રણછોડ તો ફાઇનલી ગાઈસ અમે મેન હાઈવે પર તો પહોંચી ગયા છે પણ અહીં બેઠા છે હવે થાકી ગયા છે ને આ બધા ચંપલા કાઢી હજુ અમારી ગેંગ આવી નથી પણ આવે તો કઈ જઈએ બધું શું કે આ જો ગાઈસ હેરતા ગયા બધા હેરતા ગયા ખરા હાઈવે પર આવી ગયા આવો હતો નહીં તો ફાઇનલી ગાઈસ અમે અહીં બધા 3 જણ રજવાડી પીવા આવી ગયા છે એટલે ચા એટલે હવે દર્શન કરીને કઈ મળીએ આપણે ફાઇનલી પહોંચી ગયા છે આટલું બધું ચાલ્યા પછી તો કેવું મજા આવી ગઈ ગાઈસ મજા આવી ગઈ તુરુલા ગાઈસ હલવાયા આ ધજા ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણે ગોમતીમાં આવી ગયા ને આ હારો ભૂખડો વિરાટ કોહલીનું બંદૂક આરસીબી હારી જાય છે કાલ આ સાગર આ ભાઈ નવા છે આપણો જાડ્યો ને રવિભાઈ હા તો આપણે દર્શન કરી લીધા હવે પરચર લીધું છે आरसीबी वाला जीतीને તો ગાઈસ આપણે દર્શન કરી નીકળી ગયા છીએ અને મેં લંગડો થઈ ગયેલો રસ્તામાં ઘરે પબ્લિકમાં અને આપણે આ બજાર એટલે જે આ બજાર મેરો જ જેવું થાય છે તો ભાઈ અમે સીન કરવા વાળું બૂમો પાડીએ છીએ એ અડધા રહેજો હા ચલો